હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 3 માં એકમ પડતર પત્રકમાં દાખલો નંબર 4 ભણવા જઈ રહ્યો છું. ઠીક છે, સ્ક્રીન પર તમને દેખાય છે. જુઓ દાખલો નંબર 4. તો શું કીધું છે? તો પ્રત્યક્ષ માલ સામાન 2 લાખ કાઉન્સમાં લખ્યું છે, જે પ્રત્યક્ષ મજૂરીના 50% છે. ઠીક છે. કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના 40% છે. ઓફિસ ખર્ચ કારખાના પડતરના 20% છે. નફાનો દર વેચાણ કિંમત પર 20% છે. વેચાણ કિંમત શોધો. ઠીક છે, તો મેં અહીં પત્રક બનાવ્યું છે. ઠીક છે, એકમ પડતર પત્રક. ઠીક છે, તો એકમ પડતર પત્રકમાં એટલે કે શું, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. ઓકે, તો એ ઉત્પાદન માટે આપણને સૌપ્રથમ શું જોઈએ? માલ સામાન જોઈએ ને. માલ સામાન હશે તો આપણે એનું ઉત્પાદન કરી શકીએ, એટલે કે કાચો માલ સામાન જોઈએ. ઠીક છે, તો એ કાચા માલ સામાનને આપણે શું ગણીશું? માલ સામાન. તો કયું? પ્રત્યક્ષ માલ સામાન. પહેલા શું લાવીશું? આપણે માલ સામાન લાવીશું. ઠીક છે, તો પ્રત્યક્ષ માલ સામાન જે લોકો આપ્યું છે 2 લાખ. ટોટલ કેટલું છે? ટોટલ 2 લાખ છે. ઠીક છે, હવે માલ સામાનને પ્રોસેસ કરવા માટે, એટલે કે એને એક સારો પ્રોડક્ટ બનાવવા માટે આપણને શું જોઈએ? કોણ એનું પ્રોસેસ કરે? તો મજૂરો જોઈએ. ઠીક છે, તો મજૂર એનું પ્રોસેસ કરી શકે, તો મજૂરોને શું ચૂકવાય? મજૂરી ચૂકવાય. તો આના પછી શું આવે? પ્લસ પ્રત્યક્ષ મજૂરી. ઓકે, તો આ બધા આપણા ખર્ચા છે. ઠીક છે, તો માલ સામાનનો ખર્ચ ટોટલ કેટલો કર્યો? આપણે 2 લાખનો કર્યો છે. મજૂરી કેટલી આપીશું? તો કાઉન્સમાં એમ લખ્યું છે કે જે પ્રત્યક્ષ મજૂરીના 50% છે. એટલે કે આ જે માલ સામાન છે એ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા છે? 50%. એટલે આના 50% છે. એનો મતલબ આ 100% હશે તો આના 50% માલ સામાન. તો માલ સામાન 2,50,000 છે, એટલે અડધા છે ને, તો આ ડબલ થશે એટલે 4 લાખ. ઠીક છે, તો હું ગણતરી કરું છું તે જુઓ. તો શું કીધું છે? પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂરીના 50%. ખ્યાલ આવી ગયો? પ્રત્યક્ષ માલ સામાન એ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા છે? 50%. એટલે કે પ્રત્યક્ષ માલ સામાન બરાબર થાય પ્રત્યક્ષ મજૂરી ગુણ્યા એના 50%. તો આ રીતે આવે. ઠીક છે, હવે માલ સામાન તો આપણી પાસે છે કેટલું? 2 લાખ બરાબર પ્રત્યક્ષ મજૂરી નથી ગુણ્યા 50%. 50% આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 2 લાખ ભાગ્યા 50% બરાબર પ્રત્યક્ષ મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી શું આવશે? 2 લાખ ભાગ્યા 50% કરશો તમે કેલ્સીમાં તો ટોટલ થશે 4 લાખ. એટલે કે પ્રત્યક્ષ મજૂરી આપણને કેટલી મળી ગઈ? ટોટલ 4 લાખ. ઠીક છે, ચાલો પછી કારખાના ખર્ચ જોઈએ, પણ એ પહેલા આ બંનેનું ટોટલ જો આપણે કરીએ તો એને કહેવાય પ્રાથમિક પડતર. શું કહેવાય આને? પ્રાથમિક પડતર. ઠીક છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અન્ય પ્રત્યક્ષ ખર્ચા હોય તે પણ અહીં લખવાના. ઠીક છે, આ બધા ચલિત ખર્ચા કહેવાય. પ્રાથમિક પડતર પહેલા જે પણ ખર્ચાઓ છે બધા ચલિત ખર્ચા કહેવાય. ટોટલ કેટલું થશે? તો 6 લાખ. શું 6 લાખ આવ્યું? પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર થઈ જાય પછી ક્યાં જવાનું? આપણે કારખાનામાં જવાનું. ઠીક છે, માલ સામાન આવી ગયું, મજૂરો આવી ગયા. ઠીક છે, એનું પ્રોસેસ ચાલુ થાય, પણ ક્યાં થાય એ પ્રોસેસ? તો કારખાનામાં થાય. તો આના પછી શું આવશે? કારખાના ખર્ચ. ઓકે, એટલે કે ઉત્પાદન કરવા માટે કારખાનું તો જોઈએ ને. ઠીક છે, તો આના પછી શું આવે? કારખાના ખર્ચા. તો શું કીધું છે? કારખાના ખર્ચામાં બીજી લાઈનમાં છે, જુઓ. કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 40%. કોના? આ જે પ્રાથમિક પડતર છે એના કેટલા ટકા લેવાના છે આપણે? 40%. એટલે કે 6 લાખના 40%. ખ્યાલ આવી ગયો? કારખાના ખર્ચા જે છે એ પ્રાથમિક પડતરના કેટલા ટકા છે? 40%. કારખાના ખર્ચા 6 લાખ, 6 લાખના 40%, 6 ચોક 24 એટલે 2,40,000 જેવું આવશે. ઠીક છે, તો 2,40,000. ચાલો, તો કારખાના ખર્ચા થઈ જાય પ્લસ કરીએ તો એને કહેવાય કારખાના પડતર. શું કહીશું આપણે? એને કહીશું એના ટોટલને કારખાના પડતર. તો 6 લાખ ને 2,40,000 8,40,000. ઠીક છે, કારખાના પડતર થઈ જાય એટલે કારખાનાનું કામકાજ ચાલુ થઈ જાય તો શું જોઈએ આપણે? ઓફિસ જોઈએ ને, ઓફિસમાં જ આપણે બીજું કાર્ય કરીશું. તો એના માટે શું આવશે? ઓફિસ પરોક્ષ ખર્ચા. એના પછી શું આવશે? ઓફિસ પરોક્ષ ખર્ચા. ક્યાં તો એને કહી શકીએ આપણે વહીવટી પરોક્ષ ખર્ચા. વહીવટ હંમેશા ઓફિસમાં થાય તો એને ઓફિસ ખર્ચા બી કહેવાય, ક્યાં તો વહીવટી પરોક્ષ ખર્ચા પણ કહી શકીએ આપણે. તો જો લખ્યું છે ઓફિસ ખર્ચ કારખાના પડતરના 20%. કોના? જે કારખાના પડતર આપણે આવી 8,40,000 એના 20%. તો 8,40,000 ના કેટલા ટકા કરીશું આપણે? 20% કરીશું.
તો 1,68,000 થશે, 1,68,000 એનું ટોટલ કરીશું આપણે તો 1,68,000 વત્તા 8,40,000 10,08,000 કેટલો આવશે 10,08,000. તો ઓફિસ પરોક્ષ ખર્ચા પ્લસ કર્યા તો એને કહેવાય ઉત્પાદન કે ઓફિસ પડતર, ઉત્પાદન કે ઓફિસ પડતર. સોરી, ઠીક છે. તો એને આપણે ઓફિસ પડતર બી કહી શકીએ કાં તો ઉત્પાદન પડતર પણ કહી શકીએ, બંને એક જ. ઠીક છે. તો ઓફિસ ખર્ચા પ્લસ થઈ ગયા, ઉત્પાદન પડતર આવી ગઈ. એના પછી આવે તૈયાર માલના સ્ટોક. જો તૈયાર માલનો સ્ટોક શરૂઆતનો હોય તો પ્લસ, છેવટનો હોય તો માઇનસ. પરંતુ અહીંયા કોઈ તૈયાર માલના સ્ટોક નથી તો એના જવા દઈએ તો ડાયરેક્ટ લખીશું વેચાણ વિતરણ ખર્ચ. શું લખીશું? વેચાણ વિતરણ ખર્ચ. કારણ કે ઉત્પાદન પડતર આવી ગઈ એટલે કે આપણે જે માલ સામાન ટોટલ કેટલામાં ઉત્પાદન કર્યું છે તો 10,08,000 માં. ઠીક છે. એના પછી વેચાણ માટે આપણે બહાર કાઢીશું તો એના માટે વેચાણ ખર્ચા બી થશે ને, જાહેરાત થાય, પેકિંગ ખર્ચ, તો આ બધા વેચાણ ખર્ચા બી થાય આપણા, તો એને કહેવાય પ્લસ વેચાણ વિતરણ ખર્ચા. તો આપ્યા છે તો કંઈ કીધું નથી તો એને કરીશું ડેશ. તો આ તમને મળી જાય કુલ પડતર. શું મળી જાય? કુલ પડતર. કેટલી? 10,08,000. એટલે વેચાણ વિતરણ ખર્ચા કોઈ કર્યા નથી આપણે. ઠીક છે, એટલે એને ડેશ કરીશું. તો કુલ પડતર, હવે કુલ પડતર આવી ગઈ એટલે કે જે વસ્તુ આપણે ઉત્પાદન કરી છે એને વેચવા માટે આપણે વેચાણ સુધીનો જે ખર્ચો કર્યો છે, ઓકે, એટલે ઉત્પાદન થી માંડીને વેચાણ સુધીનો જે પણ ખર્ચો કર્યો છે એને આપણે કહીશું કુલ પડતર. એટલે કે આ ટોટલ ઉત્પાદન કરવા માટે ને એનું વેચાણ સુધી પહોંચાડવા માટે ટોટલ ખર્ચો આપણો થઈ ગયો છે 10,08,000. હવે આપણે એને શું કરીશું? વેચાણ કરીશું. તો વેચાણ કરીશું તો શું થશે? નફો થશે ક્યાં તો ખોટ. ઠીક છે. તો વત્તા નફો થાય તો વત્તા લખીશું, વત્તા નફો, ને ખોટ થાય તો માઇનસ ખોટ લખીશું. ઠીક છે. એટલે શું મળે? વેચાણ. ઠીક છે. એટલે કે પડતર આટલી છે ને વેચાણ કેટલામાં કર્યું છે, વધારે કર્યું હોય, પડતર કરતા વેચાણ વધારે હોય તો નફો થશે, પડતર કરતા વેચાણ ઓછું હોય તો ખોટ થશે. ઠીક છે. તો ચેક કરી લઈએ તો શું કીધું? ચાલો કે નફાનો દર વેચાણ કિંમત પર 20%. કોના પર? વેચાણ કિંમત પર 20%. તો વેચાણને હંમેશા વેચાણ કિંમત પર કીધું છે એટલે વેચાણને 100 ધારીશું. જેના પર કીધું હોય તેને 100 ધારો. ઠીક છે. હું તમારી સમજણ ખાતર આ બાજુ લખું થોડું. ઠીક છે. તો ધારો કે વેચાણ કિંમતને આપણે 100 ગણી લઈએ. ઠીક છે. તો વેચાણ કિંમત પર કેટલા ટકા નફો કીધું છે? 20%. તો 100 ના 20% કેટલા થાય? 20. ઠીક છે. તો આ તો પ્લસ થયું તો વેચાણ આવ્યું ને, કુલ પડતરમાં નફો પ્લસ થયો તો વેચાણ આવ્યું 100. એટલે કે આ પડતર કેટલી હશે? 80. 80 પર પ્લસ 20 કરીશું તો કેટલા થશે? 100 વેચાણ. ઠીક છે. એટલે કે 80 એ કેટલી રકમ છે? 10,08,000. ઠીક છે. તો ગણતરી ખાતર હું અહીં લખું છું, ધારો કે વેચાણ કિંમત 100, ધારો કે વેચાણ કિંમત 100. ઓકે, નફો જેના પર કે તેને ધારવાનું. ઠીક છે. વેચાણ કિંમત પર કીધું છે એટલે આપણે વેચાણ કિંમતને 100 ધાર્યું. પછી શું આવે? નફો. તો નફો શું કરવો પડશે? આપણે માઇનસ કરવું પડશે. કેટલા? 20%. તો પડતર આવશે ને, તો પડતર કેટલી આવશે? 80. ઠીક છે. એટલે કે પડતર 80, એના પર 20 પ્લસ નફો કરીશું તો આપણે એને વેચીશું 100 રૂપિયામાં. ઠીક છે. એટલે કે આપણે શું ધારવાનું કે 80 રૂપિયામાં આપણે એ વસ્તુ બનાવી છે. ઠીક છે. એના પર 20 રૂપિયા નફો લીધો એટલે એ ખરેખર વેચ્યું કેટલામાં? 100 રૂપિયામાં. ઠીક છે. ઓકે, એનો મતલબ 80 એટલે કે પડતર 80 છે. 80 એ કેટલા આપેલા છે? 10,80,000. માટે જો 80 એ પડતર 10,80,000, સોરી 8,000, સોરી 10,08,000. તો હવે તમે 100 એ ગણો કાં તો 20 એ ગણો, બંને એક જ. ઠીક છે. હું 20 એ ગણું છું. 20 એ કેટલા? એટલે 20 એ જો ગણશો તો નફો આવશે. શું આવશે? નફો. કારણ કે મેં 20 એ કેટલા કીધા એટલે નફો. જો 100 એ કહું તો વેચાણ આવે. અહીં શું આવશે? નફો. તો 10,08,000, 10,08,000 ગુણ્યા 20 ભાગ્યા 80. ઠીક છે. તો 2,52,000 નફો આવશે. કેટલો આવશે? 2,52,000. ઠીક છે. તો 10,08,000 ને મળતી 80,000 બોલાઈ ગયા છે. ઠીક છે. તો જરા સ્કીપ કરી નાખજો. તો શું થયું? 80 એ પડતર કેટલી છે? 10,08,000. તો 20 એ કેટલા થાય? તો 2,52,000. તો 2,52,000 શું? 20 એટલે શું? નફો. તો નફો કેટલો આવ્યો? 2,52,000. તો અહીં લખી દઈશું આપણે નફો 2,52,000. ઠીક છે. તો પડતર પર નફો પ્લસ કરીશું તો શું મળશે? વેચાણ. તો 2,52,000 વત્તા 10,08,000 તો 12,60,000. કેટલો આવશે? 12,60,000 શું આવશે? વેચાણ. ઠીક છે. ઓકે, ક્યાં તો તમે એમ કરશો કે 80 એ 10,08,000 તો 100 એ કેટલું વેચાણ આવશે. ઠીક છે. બંને રીતે ગણતરી કરી શકો તમે. ઠીક છે. ઓકે, તમને જે ઠીક લાગે તે. ઓકે, તો આ થયું એકમ પડતર પત્રક
નો દાખલો, ઠીક છે, જે પૂરો થાય. થોડો સિમ્પલ હતો, ઠીક છે. તો આગળના દાખલામાં મળીશું આપણે. ગુડ બાય.